મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસનો જે પ્રદેશ કાર્યાલય છે ત્યાં વિરોધ કરવાનો છે। ગઈકાલે વિપક્ષ નેતા લોકસભાના રાહુલ ગાંધીએ જે પીએમ આવાસ બહાર વિરોધ નોંધાવ્યો હતો તેના ઘેરા પ્રતિઘાત પડ્યા છે। તેના સંદર્ભમાં આજ પ્રદેશ કાર્યાલય બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે અહીંયા પારડી ખાતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે વિરોધ નોંધાવવા માટે। આ દરમિયાન થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી, જ્યાં ભાજપના કાર્યકરો છે તે બેરિકેડિંગ તોડીને આગળ વધી રહ્યા હતા। ત્યારબાદ તેમને સમજાવવામાં આવ્યા અને શાંતિપૂર્વક રીતે ધરણા પ્રદર્શન થાય તે પ્રકારની વાત કરવામાં આવી હતી। ત્યારે આ દ્રશ્ય છે કે જ્યાં બેરિકેડિંગ બંને બાજુ કરી દેવામાં આવી છે। કોંગ્રેસનો પ્રદેશ જે કાર્યાલય છે ત્યાં અને કોંગ્રેસના કાર્યકરોને પણ દૂર રાખવામાં આવ્યા છે કે બંને વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય, કોઈ પથ્થરમારો ના થાય, કોઈ એવી સ્થિતિ નિર્માણ ના થાય કે માહોલ દોડાય, તેના માટે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પેલા શું કહી રહ્યા છે જે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા છે થોડા પોલીસ સાથેના ભાજપ કાર્યકરોના, એ દ્રશ્ય જોઈ લો। અહીંયા જે અંદર જવાનો પ્રયાસ છે એ અહીંયા જોઈ શકો છો કે ચોક્કસથી જોઈ શકો છો કે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઈ છે। અહીંયા જોઈ શકો છો કે ભાજપના કાર્યકરો છે તે અહીંયા આવી આજે જોઈ શકો છો ધક્કા મુક્કી થઈ છે। અહીંયા ઘણા બધા કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકરો છે તે ગત વખતે સાંજ સામે આવ્યા હતા, ત્યારે આ પરિસ્થિતિ ફરી નિર્માણ ન પાય તે માટે હાલ ઘણા દિગ્ગજ ભાજપના નેતાઓ અહીંયા પહોંચ્યા છે અને જે રીતની પરિસ્થિતિ છે અહીંયા વિકટ ના બને તે માટે આગેવાનો દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે અને પાછળ કરવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે વિરોધ નોંધાવવા માટે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે। જેમાં જોઈ શકો છો કે જેસીપી સરસ સિંગલ ખુદ અહીંયા છે તે પોલીસ ભાજપના કાર્યકરોને સમજાવી રહ્યા છે કે આ બાબત દૂર કરવામાં આવે। અહીંયા જોઈ શકો છો કે ભાજપના જે અગ્રણીઓ છે તેઓ કાર્યકરોને કહી રહ્યા છે કે તમે બહાર જતા રહો ને આ થોડાક સમય માટે સ્થિતિ વિકટ બનતી દેખાઈ હતી, પરંતુ હવે શાંતિપૂર્વક તેમને સમજાવવામાં આવી રહ્યા છે, પાછળ ધકેલવામાં આવી રહ્યા છે કે બધા બહાર આવતા રહો, કેમ કે ભાજપના દિગ્ગજ નેતાઓ છે હવે તેઓ અહીંયા પહોંચ્યા છે। ગત વખતે પણ જે જોતજોતામાં મામલો બીચક્યો હતો ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ સ્થિતિ છે તે નિર્માણ થઈ છે। આપ જોઈ શકો છો ભાજપના નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, નારા લગાવવામાં આવી રહ્યા છે ને પોલીસ તેમને સમજાવટથી પાછળ કર્યા છે। ને આપ અહીંયા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ પેપર લીકના જે ગેરરીતિનો મામલો છે તેમાં ગઈકાલે જે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અને જે રીતે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અહીંયા પાલડી ખાતે પ્રદેશ કાર્યાલય કોંગ્રેસની, ત્યાં ભાજપે આજે કોલ આપ્યો હતો કે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે, કેમ કે વડાપ્રધાનનું અપમાન થયું હોય તે પ્રકારની વાત ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે। રંજનબેન પટેલ, અમારા નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો અપમાન કર્યું એ માટે અમે આજે ધરણા માટે આવ્યા છીએ। કેમ બધા સાંભળે જ છે અને યુવાનો આગળ જ છે બધા ભાજપમાં। પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર વિરોધ પ્રદર્શન કાલે થયું મોટી સંખ્યામાં, એના રિપ્લાયમાં જ આજે અહીંયા ભેગા થયા છે ભાઈ। એ રીતે ધરણા પીએમ સાહેબના ઘરની બહાર ના રાખી શકે અને કોંગ્રેસના કાર્ડમાં પેપર લીક નથી થયા એવું કોણે કીધું? સત્તાવાર લિસ્ટ છે એની માટેનું અને સ્ટુડન્ટ સાથે આપણે છીએ જ। હાલ જે ભાજપના કાર્યકરો છે, નેતાઓ છે તે સમજાવી રહ્યા છે તેમના કાર્યકરોને અને આ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે ને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે ને વડાપ્રધાનના જે ઘર બહાર કાલે જે વિરોધ થયો છે તેને લઈને રોષ લોકોમાં ભભૂકી ઉઠ્યો છે, એ દ્રશ્ય સામે આવ્યા છે। આ પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડીશું। પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે, ડીસીપી જેસીપી સહિતના અધિકારીઓ છે તે અહીંયા હાજર છે ને સ્થિતિ તંગ ના બને તે માટે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે, સમજાવવામાં આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ ફોર્સ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ઇકોનોમિક ઓફિસ વિંગ સહિતની તમામ સેલ છે તે અહીંયા સક્રિય છે ને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે।
ને ગત વખતે જે ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઈ હતી તેને લઈને આ પરિસ્થિતિ એકાએક ના નિર્માણ પામે. મહિલા પોલીસ કર્મીઓ પણ અહીંયા હેલ્મેટ સાથે સજ્જ છે, દંડા લાકડીઓ સાથે સજ્જ છે, કેમ કે ગત વખતે પરિસ્થિતિ જે બેકાબુ બની હતી, ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, ત્યારે આ પરિસ્થિતિ ફરી નિર્માણ ન પામે તે માટેની આ જે પરિસ્થિતિ છે તેના પગલે આ પરિસ્થિતિ પહેલાં આજે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર, કે બંને કાર્યકરો છે તે સામ સામે પક્ષના ના આવી જાય, કોઈ ઘર્ષણ જેવી સ્થિતિનું ન નિર્માણ થાય. તેને લઈને કોંગ્રેસના નેતાઓને પણ દૂર રાખવામાં આવ્યા છે, કેમ કે આ જે વિરોધ છે તે ગઈકાલે નીટ પેપર લીક મામલાને લઈને જે રાહુલ ગાંધી જે વિપક્ષ નેતા છે તેમના દ્વારા વડાપ્રધાનના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો, તેના આ ઘેરા પ્રત્યાઘાત છે કે આજે કોલ આપવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી કાર્યાલય દ્વારા કે આજે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવો છે, અને આના સંદર્ભમાં અહીંયા પોલીસનો કાફલો જળ બેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે. જી, આપનું નામ? કૈલાસબેન લખવારા. આજે ભાજપના લોકો, કાર્યકરો, નેતાઓ પ્રદર્શન કરવા માટે આવ્યા છે કોંગ્રેસ કાર્યાલય. શું કારણ છે, કેમ આવું પડ્યું? એટલા માટે આવું પડ્યું કે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જ્યારે લાંછન લાગે એવું કાર્ય કરતા હોય એ લોકો, તો અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આજે કોંગ્રેસ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે આવ્યા છે, ધરણાના કાર્યક્રમ માટે. આજે અમે ધરણાના કાર્યક્રમ માટે આવ્યા છે. અગાઉ તમે આવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, તમે તો લાઠીચાર્જ પોલીસ જે ઘર્ષણ થયું હતું કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો, તો આ પરિસ્થિતિ જે અગાઉ જોઈ ચૂક્યા છો એને લઈને શું કહેશો? અમે કોઈ જાતનું ઘર્ષણ કરવા માટે આવ્યા નથી. અમે મોદી સાહેબ માટે આવ્યા છીએ. મોદી સાહેબ માટે, એમની માટે જે મોદી સાહેબનું અપમાન થયું છે અમે બિલકુલ સાકી લઈશું નહીં. અમે સહન કરવાના નથી. એટલે અપમાન કરવામાં આવ્યું? અમે ધરણા કરવાના છીએ. કઈ રીતનું અપમાન થયું? દિલ્હી ખાતે મોદી સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે, મોદી સાહેબને ગાળો બોલવામાં આવી છે, એમના ઘર આગળ, નિવાસ સ્થાન આગળ જઈને, મોદી સાહેબના નિવાસ સ્થાન આગળ જઈને કોંગ્રેસ વાળાઓએ જે કૃત્ય કર્યું છે, અમે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને અમે એના વિરુદ્ધમાં અમે ધરણા કરવા માટે આવ્યા છીએ. હાલો, ઘણા બધા વિપક્ષના લોકો એક થયા છે ને જે યુવાનો છે તેમનું આંદોલન ચાલી રહ્યું છે દિલ્હીમાં પેપર લીક મામલે, તો ભાજપના કાર્યકરોનું શું માનવું છે? અમે માનનીય મોદી સાહેબનું જે પણ વિઝન છે અમે જરાય ચલવી લેવાના નથી, કારણ કે મોદી સાહેબે જે દેશ માટે જે બલિદાન આપ્યું છે એટલે અમે બિલકુલ ચલવી લેવાના નથી. જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા ભાજપના કાર્યકરો છે એક સમય માટે પોલીસના ઓળંગીને આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન જે છે થોડું ઘર્ષણ થયું, ત્યારબાદ ભાજપના નેતાઓ છે કાર્યકરોને સમજાવ્યા અને હાલ તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે, નારાજગી દર્શાવવામાં આવી રહી છે અને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં શેર.